સ્વાગત છે તમારું આજના આપણા નવા હેપી બર્થડે સ્ટેટસ વિડીયો ટેકની અંદર। તો આપણે અત્યારે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર જબરદસ્ત તમને હેપી બર્થડેનો જે વિડીયો છે તે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર દરરોજની જેમ સાવ સિમ્પલ રીતે તમે જેનો પણ વિડીયો બનાવો તેના ફોટા મૂકી આ રીતનો વિડીયો બનાવતા શીખી શકશો। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો નાનકડી રિક્વેસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ચેનલ સાથે જોડાઈ જાઓ। તમે રોજ આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ રીતે નવા વિડીયો છે જે બનાવતા શીખડાવશું। તો આજના વિડીયોના કોઈ ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે। વિશ યુ હેપી બર્થડે બધાનો ચાલો હું જ કહું છું તને। હા ખાસ મારો લાડકો આવ્યો અને જીગર જાન ભાઈ। ડેમોની અંદર તમે જે રીલ જોઈશે જે બર્થડેનો વિડીયો જોઈશે બનાવવા માટે તમારે પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01। નીચે તમને આ સાઇટ જોવા મળશે લખેલું છે અલ્પેશ ક્રિએશન 01। એના પર ક્લિક કરી આ રીતે ખુલશે। આજે સર્ચનું એક આઇકન છે એના પર ક્લિક કરી અહીંયા આગળ કોડ લખવાનો છે। કોડ છે 01300 01000 રેડી। હવે જે કોડ આવશે 1001 1002 એ પ્રમાણે આવશે 01000 આ રીતે ટાઇટલ કોડ ને થંબનેલ આવી ગઈ છે। આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી નીચે આવી જવાનું છે। પોસ્ટ જ્યાં પૂરું થશે તમને અહીંયા લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ। એના પર ક્લિક કરીને ફૂલ પ્રોજેક્ટ છે જેને તમારે એડ કરી લેવાનું છે। પ્રોજેક્ટ એડ કર્યા પછી નીચે જે ઇનપુટનું બટન આવી રહ્યું છે એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને એડ કરી દેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ પ્રમાણે તારી પાસે જે પ્રોજેક્ટ છે જે ખુલીને આવશે રેડી। પ્રોજેક્ટ ખુલી જાય એટલે અહીંયા આગળ તમે જે ઉપરની કરી છે નીચે જવાનું છે તમને અહીંયા આગળ એક ગ્રુપ જોવા મળશે। આ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે રેડી। 3 ઇમેજ છે એક ગ્રુપની અંદર। આ 3 ઇમેજ તમારે સેન્ડ કરી દેવાનું છે। તો બસ આ ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરવાનું રહેશે અને તમારે જે ફોટો અહીં આગળ રાખવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો અહીં આગળ આવી ગયો। ફોટાને સેટ કરવો હોય તો ફોટા પર ક્લિક કરી ઉપર નીચે કરી શકો છો તમે અને ફોટાને આગળ સેટ કરી દો। એકવાર બેક દબી દેવાનું છે તમારો ફોટો અહીં આગળ એડ થઈને આવી ગયો છે। ત્યાર પછી આગળ આવવાનું છે। આગળ આવશો એટલે તમને અહીં આગળ એક નામ છે તે લખેલું જોવા મળે છે જીગરી મહેશ લખેલું છે। તો આ જે લાઇન છે આના પર ક્લિક કરવાનું છે। એટલે ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા જે મહેશ લખ્યું છે તેની જગ્યાએ તમારે જે પણ નામ રાખવું હોય તે નામ તમે લખી દો રેડી। તો અહીંયાથી આપણે નામ છે આ રીતે અલ્પેશ કરી દઈએ છીએ તો નીચે અલ્પેશ લખાઈને આવી જશે રેડી। જે પણ તમારે નામ રાખવું હોય નામ તમારું સેટ થશે। ત્યાર પછી આગળ જવાનું છે। આગળ આવશો એટલે તમને અહીં આગળ છે જે ઇમેજ છે ગ્રુપ આખું જોવા મળે છે રેડી। આખું ગ્રુપ છે આ બધા ગ્રુપની અંદર તમને ઇમેજ જોવા મળશે। તો તમારા ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે રેડી। આ ઇમેજ ઉપર ક્લિક કરી ઇમેજને સેન્ડ કરી દેવાનું છે રેડી। આ રીતે તમને આજે ચાર જે ગ્રુપ દેખાઈ રહેશે એની અંદર તમને એક ફોટો છે તે જોવા મળે છે રેડી। આ ફોટા તમારે સેન્ડ કરી દેવાનું છે। ત્યાર પછી આગળ આવશો એટલે તમને જો આ રીતની ઇમેજ દેખાય છે આ ઇમેજ તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો। એટલા ઇમેજ તમે સેન્ડ કરી દેશો એટલે તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।